નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું વિષય ગણિત, પ્રકરણ ગુણોત્તર અને પ્રમાણ એટલે કે રેશિયો એન્ડ પ્રોપોર્શન. તેમાં પ્રશ્ન આ રીતનો છે કે એ અને બીની માસિક એટલે કે મહિનાની આવકનો ગુણોત્તર એટલે કે રેશિયો 9:8 એટલે કે 9:8 અને તેમના ખર્ચનો ગુણોત્તર 8:7 એટલે કે 8:7 છે. જો બંને જણા 500 રૂપિયાની એટલે કે 500 રૂપિયાની બચત કરતા હોય એટલે કે સેવિંગ કરતા હોય તો એની માસિક આવક શોધો એટલે કે એની મંથલી ઇન્કમ શોધો. એટલે આ રીતનો પ્રશ્ન છે અને વિકલ્પો આ રીતના છે. એ 3500 રૂપિયા એટલે કે 3500 રૂપિયા. આગળ બી 4000 રૂપિયા એટલે કે 4000 રૂપિયા. સી 4500 રૂપિયા એટલે કે 4500 રૂપિયા. અને છેલ્લો ડી 5000 રૂપિયા એટલે કે 5000 રૂપિયા. એટલે આ રીતના 4 વિકલ્પો આપેલા છે. હવે આગળ જુઓ, અહીંયા સૌપ્રથમ શું આપી દીધેલું છે તો જુઓ, અહીંયા આપણને આ દાખલામાં સૌપ્રથમ એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ આ એ અને બીની માસિક એટલે કે મહિનાની આવકનો ગુણોત્તર એટલે કે રેશિયો આપી દીધેલો છે. અને તે કેટલો છે તો જુઓ, તે 9:8 છે. 9:8 છે. એટલે હવે આગળ ધારો કે સપોઝ આ એની માસિક આવક આ 9x રૂપિયા છે. ધારો કે સપોઝ આ એની માસિક આવક આ 9x રૂપિયા છે. પછી આગળ અને ધારો કે સપોઝ આ બીની માસિક આવક આ 8x રૂપિયા છે. ધારો કે સપોઝ આ બીની માસિક આવક આ 8x રૂપિયા છે. એટલે સૌપ્રથમ એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ આ રીતનું ધારી એટલે સપોઝ કરી લેવાનું છે. હવે આગળ શું કરવાનું છે તો જુઓ, હવે આગળ આ એ અને બી નો ખર્ચ શોધવાનો છે. હવે આગળ જુઓ, આ એ અને બી નો ખર્ચ એટલે કે કોસ્ટ શોધવાની છે. એટલે જુઓ, તેમાં સૌપ્રથમ જુઓ આ ખર્ચ બરાબર શું થાય. જુઓ, સૌપ્રથમ ખર્ચ બરાબર શું થાય તો જુઓ, ખર્ચ બરાબર આ આવક ઓછા બચત થાય. ફરીથી એકવાર, ખર્ચ બરાબર
આવક ઓછા બચત થાય. મતલબ કે જો આવકમાંથી બચતને ઘટાડવામાં આવે એટલે કે બાદ કરવામાં આવે તો આપણને ખર્ચ મળી જાય. ખર્ચ મળી જાય મતલબ ખર્ચ શોધવાનું આ સૂત્ર એટલે કે આ ફોર્મ્યુલા છે. એટલે હવે આગળ આપણે સૌપ્રથમ આ એનો ખર્ચ શોધીશું. આ એનો ખર્ચ શોધીશું. એટલે હવે આગળ જુઓ, અહીંયા ખર્ચ બરાબર શું થાય છે? જુઓ, ખર્ચ બરાબર આવક ઓછા બચત થાય છે. આવક ઓછા બચત થાય છે. એટલે સૌપ્રથમ અહીંયા એનો ખર્ચ શોધવા માટે સૌપ્રથમ આ એની આવક લખવી પડે. એની આવક લખવી પડે. તો એની આવક કેટલી છે? તો જુઓ, એની આવક આપણી પાસે જો આ 9x રૂપિયા છે. ફરીથી એકવાર સૌપ્રથમ આવક, તો આ એની આવક આ 9x રૂપિયા છે. પછી આ ઓછાનું ઓછા એટલે કે માઇનસનું માઇનસ. પછી આગળ જો આ એની બચત લખવાની છે. આ એની બચત લખવાની છે. તો જો અહીંયા એની બચત કેટલી થશે? આ એની બચત એટલે સેવિંગ કેટલી થશે? તો જો તેના માટે જો અહીંયા આપણને શું આપી દીધેલું છે? તો જો અહીંયા આપણને આપી દીધેલું છે કે આ A અને B. આ A અને B. તો આ બંને જણાની બચત 500 રૂપિયા છે. ફરીથી એકવાર અહીંયા આપણને ઓલરેડી આપી દીધેલું છે કે આ A અને B એટલે કે બંને જણાની બચત 500 રૂપિયા છે. બંને જણાની બચત 500 રૂપિયા છે. મતલબ કે એની પણ બચત 500 રૂપિયા છે અને બીની પણ બચત એટલે સેવિંગ 500 રૂપિયા છે. મતલબ બંનેની બચત સેમ સરખી એટલે કે ઇક્વલ છે અને તે આ 500 રૂપિયા છે. એટલે અહીંયા જો આ એની બચત એટલે સેવિંગ બરાબર આ 500 રૂપિયા લખાશે. મતલબ આ એનો ખર્ચ 9x રૂપિયા ઓછા 500 રૂપિયા થશે. હવે આગળ અને તે જ પ્રમાણે હવે આગળ આપણે આ બીનો ખર્ચ શોધીશું. એટલે કે બીનો ખર્ચ લખીશું. એટલે સૌપ્રથમ ખર્ચ, તો ખર્ચ બરાબર શું થાય? તો જુઓ, આ ખર્ચ બરાબર આવક ઓછા બચત થાય. એટલે સૌપ્રથમ આ બીની આવક લખવી પડે. એટલે બીની ઇન્કમ લખવી પડે. તો બીની ઇન્કમ કેટલી છે? તો જો આ બીની ઇન્કમ આ 8x રૂપિયા છે. આ બીની ઇન્કમ આ 8x રૂપિયા છે. આ 8x રૂપિયા છે. પછી આ ઓછાનું ઓછા એટલે કે માઇનસનું માઇનસ. પછી આગળ આ બીની બચત લખવાની છે. આ બીની બચત લખવાની છે. તો જુઓ, બચત આપણને ખબર છે. બચત કેટલી થાય છે? તો જુઓ, અહીંયા બચત આપણને 500 રૂપિયા આપી દીધેલી છે. 500 રૂપિયા આપી દીધેલી છે. એટલે અહીંયા બીની બચત બરાબર પણ અહીંયા આ 500 રૂપિયા લખાશે. 500 રૂપિયા લખાશે. એટલે આ રીતનું આવશે. હવે જુઓ, આ બાદબાકી. હવે આગળ આ બાદબાકી કેટલી થશે? તો જુઓ, આ બાદબાકી જુઓ આ 9x ઓછા 500 થશે. ફરીથી એકવાર આ બાદબાકી કેટલી થશે? તો જુઓ, આ બાદબાકી આ 9x ઓછા 500 થશે. પછી આગળ આ રૂપિયાનું રૂપિયા અહીંયા
પાછળ એસઇટીસ લાગી જશે. જો ફરીથી એકવાર જો બાદબાકી 9x ઓછા 500 થશે. પછી આ જે રૂપિયા છે તે આ જે રૂપિયા છે તે આ રીતે પાછળ લાગી જશે. આ રીતે પાછળ લાગી જશે. તે જ પ્રમાણે હવે આગળ આ બાદબાકી કેટલી થશે તો જુઓ આ બાદબાકી આ 8x ઓછા 500 થશે. ફરીથી એકવાર આ બાદબાકી એટલે કે સબટ્રેક્શન આ 8x ઓછા 500 થશે. પછી આ જે રૂપિયા છે તે પણ અહીંયા પાછળ એસઇટીસ લાગી જશે. આ રૂપિયાનું રૂપિયા અહીંયા પાછળ આ રીતે એસઇટીસ લાગી જશે. એટલે આ રીતનું આવશે. હવે આગળ જુઓ આ શું છે તો જુઓ આ એનો ખર્ચો છે. આ એનો ખર્ચો છે. અને આ શું છે તો જુઓ આ બીનો ખર્ચો છે. આ બીનો ખર્ચો છે. હવે આગળ આ બંને ખર્ચ વચ્ચેનો ગુણોત્તર એટલે કે રેશિયો. ફરીથી એકવાર હવે આગળ આ બંને ખર્ચ વચ્ચેનો ગુણોત્તર એટલે રેશિયો. ગુણોત્તર એટલે કે રેશિયો કેટલો થાય છે તો જુઓ તે આ 8:7 થાય છે. એટલે કે 8:7 આપેલો છે. એટલે અહીંયા બરાબર એટલે ઇક્વલ આ 8:7 લખા છે. બરાબર આ 8:7 લખા છે. એટલે આ રીતનું આવશે. એટલે હવે આગળ શું લખાશે તો જુઓ હવે આગળ that is એટલે કે જુઓ આ 9x ઓછા 500 રૂપિયા. જુઓ ફરીથી એકવાર સૌપ્રથમ આ 9x ઓછા 500 રૂપિયા ના છેદમાં આ લખાશે. એટલે કે આ 8x ઓછા આ 500 જો ફરીથી એકવાર 8x ઓછા 500 રૂપિયા લખાશે. 8x ઓછા 500 રૂપિયા લખાશે. પછી આગળ આ બરાબરનું બરાબર એટલે ઇક્વલ લખાશે. પછી આગળ 8:7 ને જુઓ 8/7 એટલે કે 8/7 લખાશે. એટલે આ રીતનું આવશે. મતલબ આને તમે આ રીતે પણ લખી શકો. મતલબ આનો અર્થ આ રીતનો થાય છે. આનો અર્થ એક્ચ્યુઅલમાં આ રીતનો થાય છે. મતલબ આ રીતનો સમજવાનો છે. એટલે હવે આગળ જુઓ તમે જોશો. એટલે હવે આગળ તમે જોશો તો જુઓ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. પછી હવે આગળ આપણે આ x ની કિંમત શોધવાની હોવાથી હવે આગળ અહીંયા ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવું પડશે. એટલે કે ચોકડી ગુણાકાર કરવો પડશે. એટલે આગળ જુઓ શું લખાશે તો જુઓ સૌપ્રથમ માટે લખાશે. પછી અહીંયા ડાબી સાઈડ શું આવશે તો જુઓ ડાબી સાઈડ આ 7 અને આ 9x ઓછા 500 નો ગુણાકાર થશે. ડાબી સાઈડ આ 7 ગુણ્યા 9x ઓછા 500 થશે. એટલે આને સૌપ્રથમ લખવાનું છે. એટલે સૌપ્રથમ આ 7/7 પછી ગુણ્યા આને લખવાનું છે. એટલે આ શું છે તો જો આ 9x ઓછા 500 છે. આ
9x ઓછા 5 છે એટલે ડાબી સાઈડ આ રીતનું આવશે. પછી આ બરાબરનું બરાબર, પછી આ બાજુ જમણી સાઈડ, તો અહીંયા જમણી સાઈડ શું થશે તો જો અહીંયા રાઈટ હેન્ડ સાઈડ આ 8 ગુણ્યા 8x ઓછા 500 થશે. જમણી સાઈડ આ 8 ગુણ્યા 8x ઓછા 15 થશે, મતલબ આ બંનેનો ગુણાકાર થશે. એટલે શું લખાશે તો હવે આગળ આ સૌપ્રથમ 8 ગુણ્યા આ 8x ઓછા 500 લખાશે. આ 8x ઓછા 500 લખાશે. આ 8x ઓછા જો 8x ઓછા 500 લખાશે. એટલે આ રીતનું આવશે. હવે આગળ શું લખાશે, મતલબ નેક્સ્ટ સ્ટેપ શું થશે તો જો હવે આગળ જુઓ. સૌપ્રથમ આ માટે એસ ઇટ ઇઝ લખાશે. પછી આગળ જુઓ આ ડાબી સાઈડ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ જુઓ આ 7નો ગુણાકાર 9x અને 500 બંને સાથે થશે. ફરીથી એકવાર આ ડાબી સાઈડ આ 7નો ગુણાકાર 9x અને 500 બંને સાથે થશે, મતલબ આ બંને પદો સાથે થશે. એટલે તેમાં સૌપ્રથમ આ 7 અને 9x નો ગુણાકાર કેટલો થશે તો જો તેમાં સૌપ્રથમ આ 9 અને 7 નો ગુણાકાર 9 અને 7 નો ગુણાકાર કેટલો થાય તો જો તે 9 સત્તા 63 થશે. 9 સત્તા 63 થશે. એટલે આપણી પાસે 63 ગુણ્યા x હશે. 63 ગુણ્યા x હશે અને 63 ગુણ્યા x ને ટૂંકમાં જુઓ આ 63x એમ લખાય છે. શોર્ટમાં ટૂંકમાં 63x એમ લખાય છે. મતલબ 7 ગુણ્યા 9x બરાબર 63x થશે. પછી આગળ જુઓ આ ઓછાનું ઓછા એસ ઇટ ઇઝ લખાશે. પછી આગળ આ 500 અને 7 નો ગુણાકાર 500 અને 7 નો ગુણાકાર, તો આ ગુણાકાર કઈ રીતે થશે તો જુઓ તેમાં સૌપ્રથમ આ 7 અને 5 નો ગુણાકાર, આ 7 અને 5 નો ગુણાકાર કેટલો થાય તો જુઓ આ ગુણાકાર 7 50 35 થશે. આ ગુણાકાર 7 50 35 થશે. પછી આ બે શૂન્યોને અહીંયા પાછળ બેઠા લખી દેવાના હોય છે. આ બે શૂન્યોને અહીંયા પાછળ 35 ની પાછળ બેઠા લખી દેવાના હોય છે. મતલબ 500 અને 7 નો ગુણાકાર 3500 થશે. પછી આગળ જુઓ આ બરાબરનું બરાબર એટલે ઇક્વલનું ઇક્વલ આવશે. પછી આ બાજુ જમણી સાઈડ આ 8 નો ગુણાકાર આ 8x અને 500 બંને સાથે થશે. આ 8 નો ગુણાકાર આ બંને પદો સાથે થશે. એટલે તેમાં સૌપ્રથમ આ 8 અને 8x નો ગુણાકાર કેટલો થાય તો જુઓ તેમાં સૌપ્રથમ આ 8 અને 8 નો ગુણાકાર 8 8 થશે. 8 8 64 થશે. અને આગળ 64 ગુણ્યા 64 જુઓ 8 8 64 એટલે આપણી પાસે શું હોય તો જુઓ આપણી પાસે 64 ગુણ્યા x હોય. 64 ગુણ્યા x હોય અને આ 64 ગુણ્યા x ને જુઓ ટૂંકમાં શોર્ટમાં જુઓ આ 64x એમ લખાય છે. મતલબ 8 ગુણ્યા 8x બરાબર 64x થશે. પછી આ ઓછાનું ઓછા એટલે કે માઇનસનું માઇનસ. પછી આગળ લાસ્ટમાં આ 500 અને 8 નો ગુણાકાર કરવાનો છે. તેમાં સૌપ્રથમ આ 8 અને 5 નો ગુણાકાર કેટલો થાય તો જો તે 8
40 થશે, 8 50 40 થશે. પછી આગળ આ બે ઝીરો જે છે, આ બે ઝીરો છે, આ જે બે ઝીરો એટલે કે બે શૂન્ય છે તે અહીંયા 40 ની પાછળ બેઠા લાગી જશે. આ બે ઝીરો 40 ની પાછળ બેઠા લખાઈ જશે. મતલબ 500 અને 8 નો ગુણાકાર, 500 અને 8 નો ગુણાકાર 4000 થશે. 4000 થશે એટલે આ રીતનું આવશે, એટલે હવે આગળ નેક્સ્ટ માટે હવે આગળ શું કરવાનું છે તો જુઓ. હવે આગળ આ ઓછા 4000 ને આ બાજુ લાવવાના છે અને આ 63x એટલે કે વત્તા 63x ને આ બાજુ લાવવાના છે. ફરીથી એકવાર આ ઓછા 4000 ને આ બાજુ લાવવાના છે અને આ વત્તા જો આ 63x એટલે કે વત્તા 63x ને આ બાજુ એટલે કે જમણી સાઈડ લાવવાના છે, એટલે સૌપ્રથમ આ માટે. પછી જો આગળ આ ઓછા 4000 આ બાજુ આવે, મતલબ સાઈડ ચેન્જ કરે તો શું થઈ જશે તો જો આ બાજુ આ વત્તા 4000 થઈ જશે, આ બાજુ વત્તા આ 4000 થઈ જશે, આ બાજુ વત્તા 4000 થઈ જશે. મતલબ ઓછાનો વત્તા થઈ જશે, મતલબ ચિહ્નો બદલાઈ જશે. પછી આ ઓછા 3500 ના 3500 એસ લખાશે. પછી આ બરાબરનો બરાબર લખાશે. પછી આ 64x એસ લખાશે. હવે આગળ આ વત્તા 63x આ બાજુ આવે તો જો આ બાજુ ઓછા 63x થઈ જશે, આ બાજુ આ ઓછા 63x થઈ જશે. મતલબ વત્તાનું ઓછા થઈ જશે, મતલબ ચિહ્નો બદલાઈ જશે, એટલે આ રીતનું આવશે. પછી આગળ આ માટે એટલે ધેરફોર. હવે આગળ જુઓ અહીંયા બાદબાકી કરવાની છે, મતલબ આ 4000 માંથી 3500 ને ઘટાડવાના છે, એટલે કે 4000 માંથી 3500 ને ઘટાડવાના છે. એટલે આપણી પાસે શું બચશે જો આપણી પાસે શું બચશે તો આપણી પાસે જુઓ 500 બચશે. મતલબ જો આ 40 વખત 6 માંથી, મતલબ આ 40 વખત 6 માંથી જો આ 35 વખત 6 ને ઘટાડવામાં આવે એટલે કે બાદ કરવામાં આવે તો આપણી પાસે આ 5 વખત 6 બચે, 5 વખત 6 બચે એટલે 500 બચે. 5 વખત મતલબ 500 બચે, 5 વખત 6 બચે એટલે કે 500 બચે. કઈ રીતે તો જો તેમાં સૌપ્રથમ આ 0 માંથી આ 0 જાય તો 0 આવે, તે જ પ્રમાણે આગળ આ 0 માંથી આ 0 જાય તો 0 આવે અને લાસ્ટમાં આ 40 માંથી 35 ઘટે તો આ 5 આવી જાય છે. એટલે આ રીતે પણ સમજી શકાય છે. મતલબ ટૂંકમાં 500 આવશે, બાદબાકી 500 થશે. પછી આ બરાબરનો બરાબર એટલે ઇક્વલનું ઇક્વલ. હવે આગળ જુઓ જમણી સાઈડ પણ બાદબાકી કરવાની છે. મતલબ જો આ 64 વખત x માંથી જો આ 64 વખત x માંથી 63 વખત x ઘટે
બાદ થાય તો આપણી પાસે કેટલા વખત x બચે? તો જુઓ આપણી પાસે આ એક વખત x બચે. ફરીથી એકવાર આ 64 વખત x માંથી જો 63 વખત x ઘટાડવામાં આવે એટલે કે ઘટે એટલે કે બાદ થાય તો આપણી પાસે આ એક વખત x બચે એટલે કે 1 ગુણ્યા x બચે. 1 ગુણ્યા x બચે અને 1 ગુણ્યા x બરાબર શું થાય? મતલબ x ગુણ્યા 1 બરાબર શું થાય? તો જુઓ આ બંનેનો ગુણાકાર x જ થાય. x જ થાય. x જ થાય. ટૂંકમાં સ્વર્ગમાં 64x ઓછા 63x બરાબર 1x એટલે કે x થાય. 1x એટલે કે x થાય. મતલબ ટૂંકમાં શોર્ટમાં x બરાબર 500 થશે. x બરાબર 500 થશે એટલે કે x ની કિંમત વેલ્યુ 500 થશે. એટલે હવે આગળ લાસ્ટમાં શું કરવાનું છે? તો લાસ્ટમાં આ x ની કિંમત આ બંને જગ્યાએ મૂકવાની છે. લાસ્ટમાં આ x ની કિંમત અહીંયા બંને જગ્યાએ મૂકવાની છે. એટલે આમ કરવાથી આપણને આ a અને b ની માસિક આવક મળી જશે. આ a અને b બંનેની માસિક આવક મળી જશે. એટલે તેમાં સૌપ્રથમ જુઓ આ a ની માસિક આવક કેટલી થશે? સૌપ્રથમ આ a ની માસિક આવક કેટલી થશે? તો જુઓ તે જાણવા માટે આ x ની કિંમત અહીંયા મૂકવી પડે. આ x ની કિંમત અહીંયા મૂકવી પડે. એટલે જો આપણે અહીંયા મૂકીએ તો આપણી પાસે શું હોય? તો જો આપણી પાસે આ 9 ગુણ્યા 500 હોય. 9 ગુણ્યા 500 હોય એટલે કે 500 અને 9 નો ગુણાકાર કરવાનો થાય. આ 500 અને 9 નો ગુણાકાર કરવાનો થાય. તો આ ગુણાકાર કેટલો થશે? તો જો તેમાં સૌપ્રથમ આ 9 અને 5 નો ગુણાકાર કેટલો થાય? તો જો આ ગુણાકાર 9 પચામ 45 થશે. 9 પચામ આ 45 એટલે કે 45 થશે. અને આગળ આ બે જીરો અહીંયા 45 ની પાછળ એસ્ટેટિસ લાગી જશે. પછી આ રૂપિયા પણ પાછળ એસ્ટેટિસ લાગી જશે. ટૂંકમાં શોર્ટમાં 500 અને 9 નો ગુણાકાર 4500 થાય. પછી આ રૂપિયા મતલબ આ a ની માસિક આવક એટલે કે મંથલી ઇન્કમ આ 4500 રૂપિયા એટલે કે 4500 રૂપિયા થશે. અને આ જ પ્રમાણે તમે આ b ની માસિક આવક પણ શોધી શકો. અને તેના માટે પણ આ x ની કિંમત અહીંયા મૂકવી પડશે. એટલે જો આપણે આ x ની કિંમત અહીંયા મૂકીએ તો આપણી પાસે શું હોય? તો જો આપણી પાસે 8 ગુણ્યા 500 હોય. 8 ગુણ્યા 500 હોય. મતલબ કે 500 અને 8 નો ગુણાકાર કરવાનો થાય. 500 અને 8 નો ગુણાકાર કરવાનો થાય. તેમાં સૌપ્રથમ 8 અને 5 નો ગુણાકાર કેટલો થાય? તો જુઓ આ ગુણાકાર 8 પચામ 40 થાય. 8 પચામ 40 થાય. પછી આ બે શૂન્યો 40 ની પાછળ એસ્ટેટિસ લાગી જાય. પછી આ રૂપિયા પણ પાછળ લાગી જાય. ટૂંકમાં શોર્ટમાં આ 500 ગુણ્યા 8 બરાબર 4000 થાય. પછી આ રૂપિયા લાગી જાય. મતલબ આ b ની માસિક આવક એટલે કે મંથલી ઇન્કમ આ 4000 રૂપિયા થશે. 4000 રૂપિયા થશે. 4000 રૂપિયા થશે. પણ જો આપણને અહીંયા આ દાખલામાં ફક્ત ઓનલી આ a ની માસિક આવક જ પૂછેલી છે. ફક્ત a ની માસિક આવક જ પૂછેલી છે. તો અહીંયા આ a ની માસિક આવક કેટલી થાય છે? તો જો આ a ની માસિક આવક એટલે કે મંથલી ઇન્કમ આ 4500 રૂપિયા થાય છે. 4500 રૂપિયા થાય છે. એટલે આ 4500 રૂપિયા
તમારો આ દાખલાનો પર્ટિક્યુલર કરેક્ટ આન્સર થશે. એટલે આગળ તમે જુઓ આ ઓપ્શન્સ એટલે કે વિકલ્પો જોશો તો જુઓ અહીંયા ઓપ્શન સીમાં વિકલ્પ સીમાં શું આપેલું છે તો જુઓ અહીંયા વિકલ્પ સીમાં આ 4500 રૂપિયા આપેલા છે. મતલબ આ સવાલનો જુઓ સવાલનો પર્ટિક્યુલર આન્સર ઓપ્શન સી 4500 રૂપિયા થશે. એટલે આ પ્રશ્નને આ રીતે સમજવાનો છે. થેન્ક યુ.